કૂવાની અંદરના ભાગમાં 9 બારીઓ બનાવી છે હવાને ઓક્સિજન માટે. કોઈ માણસ નીચે જાય તો હવા પ્રકાશ મળતો રહે એટલા માટે. કૂવાની ઉપરના ભાગમાં મંડાણ છે, ત્યાંથી ચામડાના કોષ હાલતા, કોષ વાટે પાણીનું સિંચન થતું. ખેતીવાડી તો મિત્રો મારી પાછળ જે તમને બારી દેખાય છે ને એમ કહેવાય કે એક રાજાશાહી વખતની એક અહીંયા નિયમ હતો. અત્યારે એમ કહેવાય કે ફાંસીની સજા આપતા હોય એવી રીતની અહીંયા સજા દેવામાં આવતી એમ કહેવાય. તો મિત્રો તમને જે મારી પાછળ એમ કહેવાય કે છક્કી દેખાય છે એમાં એમ કહેવાય છે કે સિમેન્ટ રેતી અથવા સૂનો એ આમાં નાખવામાં આવતો અને જે આ ગોળ છકેડું છે જય ગિરનારી હર હર મહાદેવ. તો આજે મિત્રો આપણે જોવાના છીએ નવગણ કૂવો. નવગણ કૂવો શા માટે બન્યો હતો એ બધું જ જાણવાના છીએ. પૂરેપૂરો ઇતિહાસ તો બન્યા રહેજો. અને ખાસ વિનંતી છે કે તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હેલો દોસ્તો, મારું નામ છે રાકેશ અને તમે જોઈ રહ્યા છો રાકેશ ગુજરિયા બ્લોગ. તમામ લોકોનું સ્વાગત છે નવગણ. આગળ જઈને જોઈએ નવગણ કૂવો કે કેવો દેખાય છે. તો મિત્રો આ બાજુ છે એમ કહેવાય કે નવગણ કૂવો અને ત્યારબાદ અહીંયા જે બોર્ડ મારેલા છે કે તમારે અડીવાવ જવું હોય તો અડીવાવ જવાનો રસ્તો અહીંયા છે. ને ત્યારબાદ તમારે એમ કહેવાય કે તમારે નવાબી તળાવ જવું હોય તો એનો રસ્તો આ બાજુ છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ નવગણ કૂવાએ. મિત્રો એમ કહેવાય આપણે જઈ રહ્યા છીએ જ્યાં એમ કહેવાય છે કે રા નવગણના જે કુળદેવીમાં છે તો આપણે તેમના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો એ એમ કહેવાય કે કૂવાની બરોબર એક્ઝિટ એની બાજુમાં જ છે. તો આપણે હવે દર્શન કરીએ. આ બાજુ છે નવગણ કૂવો અને એની બાજુમાં એમ કહેવાય કે આ શ્રી ખોડિયારમાં બિરાજમાન છે. તો તેમના હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. જેમ કહેવાય રા નવગણના એમ કહેવાય કે કુળદેવી હતા. કૂવાની અંદર અને જે કેવું રિનોવેશન થયું છે એ તમને દેખાડશું કે કેટલો બદલાવ છે. તો હવે જઈએ છીએ આપણે અંદર. તો મિત્રો આ બધું બાંધકામ છે ને એ નવું થયું છે. તો આવી રીતનો બદલાવ કરવામાં આવ્યો છે કિલ્લાની અંદર. તો હવે આગળ એમ કહેવાય છે કે બહુ ઘમઘોર અંધારું છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ આગળ અને હેઠે પણ રિનોવેશન થયેલું છે. આ તમને દેખાતું છે.
મિત્રો અંધારું ઘણું છે આમ તો જેમ હેઠા જતા જઈએ એમ કહેવાય કે અંધારું થતું જાય છે અને લિનોવેશનમાં એમ કહેવાય કે દાદરા ને બાદરા ને સીડીને બધું હરખું કરેલું છે અત્યારે તો સ્તંભ બનાવેલા છે શણતર કરીને અને એક નવું લુક દેવામાં આવ્યું છે તો હવે આપણે હેઠે હાવ જઈને જોઈએ કે હેઠે શું બદલાવ કર્યો છે તો જેમ આગળ આવશો એમ એમ કહેવાય કે અંધારું અંધારું થવા મળશે અને જે ઓલા સીપા હોય છે એનો અવાજ ઝીણો ઝીણો તમને જોવા મળશે પારેવા જોવા મળશે અને આવી રીતની એમ કહેવાય કે વિન્ડો ટાઈપ બારીયું છે એ પણ તમને જોવા મળશે તો અહીંયા ગલોપની પણ વ્યવસ્થા છે તો પહેલા પ્રથમ એમ કહેવાય કે આ જે પહેલાં જે લિનોવેશન પહેલાં જે આવ્યું છે એને ખબર છે કે આ કોઈ જાતના પગથિયા હતા નહીં તો લિનોવેશન થયા બાદ એમ કહેવાય સીડીઓ બનાવવામાં આવી છે તો અત્યારે તમે જોઈ શકો છો કે પગથિયા પણ બની ગયા છે અને એક નવું લુક દેવામાં આવ્યું છે તો આ છે મિત્રો નવગણ કૂવો અને એમ કહેવાય કે જ્યાં અંદરથી લાઇટ નથી એ માટે હું તમને ઉપરને ઉપરથી દેખાડું છું કે નવગણ કૂવો કેવો દેખાય છે હવે બોલો સામેના વિભાગમાં આ નવગણ કૂવો છે ઈસવીસન 1025માં કામ ચાલુ થયું 44માં પૂરું એ જમાનામાં કૂવો ગાળતા 19 વર્ષ થયા હતા આ કૂવો છે રા નવગણ કૂવો રા નવગણ રાજાએ ખુદનું નામ આપેલું છે નવગણ કૂવો અંદરના ભાગમાં ચક્રાકાર સીડી છે કૂવાની અંદરના ભાગમાં 9 બારીઓ બનાવેલી છે હવાને ઓક્સિજન માટે કોઈ માણસ નીચે જાય તો હવા પ્રકાશ મળતો રહે એટલા માટે કૂવાની ઉપરના ભાગમાં મંડાણ છે ત્યાંથી ચામડાના કોષ હાલતા કોષ માટે પાણીનું સિંચન થતું ખેતીવાડી માટે કૂવો બનાવેલો સામેના ભાગમાં ટાંકી છે એમાં પાણી એકઠું કરે પાછળ જંગલ વિસ્તાર ત્યાં ખેતીવાડી ચાલતી પાણીનું કામ ખેતીવાડીમાં ત્યાં બધું અનાજ પાકે સામે અનાજ ભરવાના કોઠારો છે એમાં અનાજનો સ્ટોક કરતા કૂવામાં ગોળ ગોળ માળા નીચે સુધી જઈ શકે 236 સીડી જવાની 236 આવવાની 472 પગથિયા છે કૂવામાં કોઈ માણસને ખરે બપોરે જવું હોય લાઇટ ટોર્ચની જરૂર પડે અત્યારે તો કંપનીવાળાએ અંદર લાઇટ મુકાવેલી છે કૂવામાં માણસ છેક નીચે સુધી જઈ શકે કૂવો 200 ફૂટ ઊંડો છે 50 ફૂટ પાણી છે હાલમાં પાણી છે અત્યારે પાણીનો કોઈ યુઝ નથી એ જમાનામાં પીવા લાયક ને ખેતીવાડી માટે કૂવાનું કામ ચાલતું આ નવગણ કૂવો તો મિત્રો આપણે નવગણ કૂવો જોયો અને ત્યારબાદ હવે નવાબી તળાવ જોવા જઈ રહ્યા છીએ અને આ કૂવો એમ કહેવાય છે કે જ્યારે ખેતીવાડી હતી ને ત્યારે આ નવગણ કૂવો ગળાવવામાં આવ્યો હતો તો હવે ત્યારબાદ જોઈએ છે કે નવાબી તળાવમાં શું સેન્સ થયા છે તો હાલો જઈએ તળાવ જોવા તો મિત્રો તમને જે મારી પાછળ એમ કહેવાય કે છક્કી દેખાય છે એમાં એમ કહેવાય છે કે સિમેન્ટ રેતી અથવા સૂનો એ આમાં નાખવામાં આવતો અને જે આ ગોળ છકેડું છે એમ કહેવાય કે બળદથી ફેરવવામાં આવતું જેથી કરીને એક માળ સારા ક્વોલિટીમાં બને એ માટે કારણ કે પહેલાં કોઈ આવી સુવિધાઓ નહોતી કે સારો માલ બનાવવા માટે કોઈ મશીન નહોતા તો એ માટે આ છક્કી છે અને છક્કી બહુ મોટી છે અને હું તમને એ આખી છક્કી દેખાડું છું છે એ શક્કર એમ કહેવાય કે આ જે હાંસ છે એમાં એ ફેરવવામાં આવતું બળદ દ્વારા તો આ છે છક્કી અને બળદ કદાચ મારા હિસાબે અહીંયા હાલતા હશે અને અહીંયા કંઈક ખૂટા જેવું હોય છે જેથી ગોળ ગોળ ફરે એટલે સકડું પણ ફરે તો આ છે એ છક્કી
આ છે મિત્રો એમ કહે જૂના જમાનાની એક નાની નાની તોફું છે. અને બીજી પણ અહીંયા પડી છે. અને અહીંથી એમ કહેવાય કે ગિરનાર દેખાય છે એક નંબર. તો મિત્રો મારી પાછળ જે તમને બારી દેખાય છે ને એમ કહેવાય કે એક રાજાશાહી વખતની એક અહીંયા નિયમ હતો. અત્યારે એમ કહેવાય કે ફાંસીની સજા આપતા હોય એવી રીતની અહીંયા સજા દેવામાં આવતી. એમ કહેવાય કે ધક્કો મારી દેવામાં આવતો. અને હેઠે છે એક ઊંડી વિશાળ ખાઈ અને એમાં જેણે ગુના કર્યા હોય એને ધક્કા મારી દેવામાં આવતા એવું અહીંયા લખાણ કરેલું છે. તો એ લખાણ ઉપરથી હું તમને કહું છું કે આને ધક્કાબારી કહેવામાં આવે છે. મિત્રો ધક્કાબારી જેમ કહેવાય એક્ઝેક્ટ નવાબી તળાવ બાજુ આવેલી છે. તો આ જો બારી છે ને એમ કહેવાય કે નવાબી જે તળાવ છે ને એની આગળ આવેલી છે. તો અહીં આવજો ને આ બારી જોજો. ધક્કા બારી અહીંથી ગુનેગારને ધક્કો મારી નાખી દેવામાં આવતો. તો મિત્રો એમ કહેવાય કે આપણે ધક્કા બારી જોઈ, નવગણ કૂવો જોયો અને ત્યારબાદ એમ કહેવાય કે આ છે નવાબી તળાવ. આ છે તળાવ, નવાબી તળાવ. તો એની બાજુમાં એક કહેવાય નવું તળાવ, એક બીજું તળાવ પણ છે અને બંને તળાવ જ કહેવાય છે. તો આશા કરીશ કે મિત્રો એમ કહેવાય ઉપરકોટનો એમ કહે બધો ઇતિહાસ જણાવ્યો કે કઈ જગ્યાએ શું ઇતિહાસ છે. આપણે અડીકડી વાવ જોઈ, પછી નવગણ કૂવો જોયો, રાણકદેવીનો જે ડેવલપ થયેલો મહેલ જોયો અને ત્યારબાદ આપણે જે મારી પાછળ દેખાય છે એમ કહેવાય કે નવાબી તળાવ જોયું. ત્યારબાદ આપણે જોયું કે ધક્કાબારી, જેમ કહેવાય કે જે ગુના કરતા તેને ધક્કા મારીને એમ કહેવાય ધક્કો મારીને કાઢી મૂકવામાં આવતા. અને એક જે હેઠે છે ખીણ છે એમાં ધક્કો મારીને એમ કહેવાય કે ધક્કો મારી દેવામાં આવતો. એટલે એને એમ કહેવાય છે કે ધક્કાબારી. તો આશા કરીશ કે સંપૂર્ણ માહિતી તમને આ કિલ્લાની મળી છે. તો હાલો એક નવા બ્લોગ સાથે મળશું. ત્યાં સુધી જય ગિરનારી, હર હર મહાદેવ, જય હિન્દ.